બનાસકાંઠાના છાપરા ધામે સંકલેશ્વરી માતાના સાનિધ્યમાં રબારી સમાજ દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થસ્થાન છાપરા ધામે સંકલેશ્વરી માતાના પાવન સાનિધ્યમાં રબારી સમાજ દ્વારા માતાના દર્શનાર્થે આવનાર પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા કેમ્પમાં દૂધ, ચા, નાસ્તા, પીવાના પાણી તેમજ આરામની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। રબારી સમાજ હંમેશા ધર્મને સર્વોચ્ચ સ્થાન આપતો સમાજ રહ્યો છે અને તેમની અતૂટ એકતા આજે પણ વખાણવા લાયક છે। સમાજના તમામ વર્ગોના લોકો ઉત્સાહપૂર્વક સેવા કાર્યમાં જોડાયા હતા। માતાના ભક્તોની નિષ્કામ સેવા દ્વારા રબારી સમાજે માનવ સેવા એ જ ઈશ્વર સેવા છે તે વિચારને સાર્થક કરી બતાવ્યો। આ સેવા કાર્ય દ્વારા સમાજમાં ધાર્મિક ભાવના, એકતા અને પરસ્પર સહકારનો સુંદર સંદેશ મળ્યો। રબારી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ સંકલેશ્વરી માતાના આશીર્વાદથી સમાજ સતત એકતામાં બંધાયેલો રહે અને ભવિષ્યમાં પણ આવી સેવાભાવી પ્રવૃત્તિઓ સતત ચાલુ રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી। આ સમગ્ર આયોજનથી પદયાત્રીઓમાં પણ આનંદ અને સંતોષની લાગણી જોવા મળી તથા રબારી સમાજની સેવાભાવી ભાવનાને સૌએ બિરદાવી હતી। એવા લલિતકુમાર અમીરગઢ।